બરોબર. હું મહીસાગર જિલ્લાના વિરણિયા ગામથી મેં આ જે કેદારનાથની યાત્રા જે છે મારી એ ચાલુ કરી હતી. મારા જન્મદિવસે 15/6/2003 મારો જન્મદિવસ છે. તો મેં 15 જૂન 2025ના રોજ આ મારી યાત્રા ચાલુ કરી હતી. એ 14 જૂને રાત્રે 12 વાગ્યા પછી 2 વાગ્યા ત્યારે મને એકદમ વિચાર આવ્યો કે મારે ચાલીને કેદારનાથ જવું છે. તો હું એ દિવસે લગભગ અડધો કલાકથી 45 મિનિટની અંદર મેં મારું બેગ પેક કરીને નીકળી ગયો હતો. અને 15 થી 20 કિલોમીટર ચાલ્યા પછી હું લુણાવાડાથી મોડાસા માલપુર રોકાયો હતો. માલપુર બાદ હું મોડાસા રોકાયો હતો અને ત્યારબાદ હાલ હું ટીટોઈ ખાતે છું. ટીટોઈ ખાતે શામળાજી હાઈવે પર મેં સ્ટે લીધો છે. ત્યાં મને એક પેટ્રોલ પંપના ઓનર છે, એમણે થોડોક સ્ટે માટે મદદ કરી હતી. અને હવે હું આગળ ટીટોઈથી શામળાજી જઈશ. શામળાજીથી આગળ જે બિછવાડા છે ત્યાં થઈને ઉદયપુર, જયપુર, દિલ્હી થઈને કેદારનાથ તરફ જઈશ. અને કેટલા કિલોમીટરની યાત્રા છે આપની? મારી આ યાત્રા જે છે એ 1500 કિલોમીટર સમથિંગ છે. અંદાજે કેટલા સમયમાં આપ પહોંચવાના? હું લગભગ 1.5 થી 2 મહિનાની અંદર આ યાત્રા પૂરી કરીશ મારી. અને કેદારનાથ જે મહાદેવના દર્શન કરી અને હું ધન્યતા અનુભવીશ. શું નામ છે આપનું? ધ્રુવ દરજી.